તો આજે હું બનાવીશ તવા પુલાવ. તો તેના માટે મેં અહીંયા બાફેલા બાસમતી રાઈસ લઈ લીધા છે, બાફી લીધા છે. પછી લીધી છે સમારેલી ડુંગળી, ટમેટાં, મરચાં, કોથમરી અને વઘાર કરવા માટે તજ, લવિંગ અને જીરું. હવે તવા પુલાવ બનાવું છું એટલે સૌથી પહેલાં મેં પેન લઈ લીધું છે. તેમાં હવે તેલ ગરમ કરવા મૂકીશ. તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં જીરું, તજ, લવિંગ અને થોડીક હિંગ નાખીશ. હવે મરચાં અને જે ઝીણું સમાર્યું છે મરચાં અને ડુંગળી નાખી. એને સાંતળવા દેવાનું છે થોડીક વાર. સાંતળી જાય એટલે હવે એમાં મસાલા કરીશ. સૌથી પહેલાં હળદર, મીઠું અને ધાણા જીરું નાખ્યું છે. પછી આને હલાવવાનું છે થોડીક વાર માટે. હવે ઝીણા સુધારેલા ટમેટાં નાખો અને પાછું મિક્સ કરી લેવાનું છે. હવે લાલ મસાલો નાખીશ અને સાથે પાઉંભાજી મસાલો પણ નાખીશ. જો તમારે પાઉંભાજી મસાલો ન નાખવો હોય તો પુલાવનો મસાલો પણ આવે છે, એ પણ નખાય, પણ હું પાઉંભાજીનો મસાલો નાખું છું. હવે આ મિશ્રણને ફરીથી મિક્સ કરી લેવાનું છે, હલાવી નાખવાનું છે. હવે આ બધું સરખું થઈ ગયું છે, સતરાઈ ગયું છે, એટલે હવે હું આમાં મેં જે બાસમતી ભાત લીધા હતા હવે એ નાખીશ. હવે ભાત નાખીને સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. હવે બધું મેં મિક્સ કરી લીધું છે. તો જો આ મારા